સ્વાગત છે। આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। શહેરની અમરનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ છે। 2.5 ઇંચ વરસાદ પડતા શહેર પાણી થયું। જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વલસાડથી સામે આવ્યા છે। અમરનાથ સોસાયટીમાંથી કે જ્યાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે। હાલમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સોસાયટી માંથી જાણે નદી વહેતી હોય તે રીતે પાણી વહી રહ્યું છે અને હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો માત્ર 2.5 ઇંચ વરસાદ પડ્યો અને 2.5 ઇંચ વરસાદની સાથે તમે જોઈ શકો છો કે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે। મારે અહીંયા પાણી દાખલ થાય છે મારે અંદર ઘરમાં ને આજે સરકારી રોડ છે તેની અંદર આખી પારી બનાવી દીધી છે એ લોકોએ, એટલે પાણી મારા તરફ આવે પેલી બાજુ ફોસ ઓછો જાય। હવે એ ફોસ જો નીકળી જતો હોય તો મારા ઘરમાં પાણી નહીં ભરાય। હવે હું રેમ છું અહીંયા, મારો દીકરો છે હમણાં આવેલો છે, પણ હું આમ હું 69 વર્ષની બહેન છું। આ તકલીફ હું કેવી રીતે સહન કરી શકું? એટલે આ પારી તો નહીં જ બનાવવી જોઈએ ને, રોડ ઉપર પારી તો નહીં થાય ને ભાઈ એમ। ચોમાસામાં અમારે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પણ આવી જાય છે। ગયા વર્ષે પણ આ રજૂઆત મીડિયા મારફત કરેલી હતી, પણ પાણી અટકાવવાનું કોઈ સાધન સામગ્રી કે કોઈ નથી અને કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। અમારી બાજુમાં 3-4 બિલ્ડિંગ નવા બનતા છે, તે આખું મેદાન છે। એ મેદાનમાં બધી બાજુનું સિટીઓ એના સોસાયટીઓના પાણીઓ ભેગા થાય છે અને ભેગા થયા પછી અમારા દરેક ગલીમાંથી પાણી પાસ થાય છે। વધારે પડતા પાણીને કારણે ઘરમાં આવવાની શક્યતા વધારે છે। પ્લસ અમે બધા જે રહેવાસીઓ છે એ વરિષ્ઠ નાગરિકો છે, રિટાયર્ડ પર્સન છે, એટલે અમને આવવા જવાની ઘણી તકલીફો પડે છે।